ગાઈસ આ નિષ્કલંક મહાદેવ આયા હતા પણ એકદમથી પાણી વધ્યું છે. ધ્રુવ ભાગો યાર, ભાગો જલ્દી, પાણી વધ્યું એકદમથી યાર, પાણી વધી ગયું એકદમથી યાર. તમે આવો તો ધ્યાન રાખજો આ નિષ્કલંક મહાદેવ. ભાવનગરથી તમે જ્યારે પણ આ કોળિયાક જવા માટે તમે આવો ત્યારે આ ભાઈના ઇકોમાં આવજો. તમે આ ભાઈની ઇકોમાં આવ્યા છે, 40-40 રૂપિયામાં આપણને લઈ જાય છે. ભાઈ કહો તમે કઈ કોળિયાક વિશે આપણે. હા, આપણે મહાદેવનું મંદિર છે. 5 પાંડવ જ્યારે યુદ્ધ શરૂ થયું ને, હા બરાબર, ત્યારે અહીંયા એને કલક ધોવા આવેલા કે જ્યાં ધોળી ધજા થાય ના અહીંયા તમારે કલક ધોવાઈ જાય. પછી અહીંયા ધોળી ધજા થઈ ગઈ બરાબર, એટલે અહીંયા એનું કલક ધોવાઈ ગયું. એટલે બધા હવામાના દર્શન કરવા અહીંયા આવે છે. એટલે નિષ્કલંક મહાદેવ પડ્યું છે. બોલો નિષ્કલંક મહાદેવ કી જય. બોલો તમારો નંબર બોલી દો. આપણો 98 94 96 97 15. મારું નામ મંજીભાઈ છે, ગામ ગુંદી કોળિયા. જ્યારે પણ ભાવનગર આવો તો આ ભાઈને ફોન કરીને આવજો, તમને વ્યાજબી ભાવે. હાય ગાઈસ, તો મેં હું સોનू और आप देख रहे हैं सोनू द गुजू ट्रैवलर. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર. ભાવનગરમાં આ છે કોળિયાક ગામ, જ્યાં છે નિષ્કલંક મહાદેવનું મંદિર. મારી પાછળ તમે જોવો છો એ છે નિષ્કલંક મહાદેવનું મંદિરે જવા માટેનો રસ્તો. અને અત્યારે વાગ્યા છે સવારના 10:30. તો અત્યારે જ્વાર ઉતરી ગયો છે અને પાણી બધું પાછું જતું રહ્યું છે. તો અત્યારે માણસો અહીંથી ચાલીને જાય છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આજે આપણે મહાદેવના દર્શન કરીશું અને જાણીશું એમના રહસ્ય વિશે, કે શું આમનો રહસ્ય છે અને શું અહીંયાનો ઇતિહાસ છે. તો ચાલો ગાઈસ, આજે તમને દર્શન કરાવું મહાદેવના. બૂટ ચંપલ લઈ જવાના નથી હોતા, એટલે આપણે અહીંયા બૂટ ચંપલ આપણા મૂકી દીધા છે અહીંયા. અને હવે આપણે જઈએ છીએ અંદર મહાદેવના દર્શન કરવા માટે. પાણીનો જ્વાર ઉતરી ગયો છે અને પબ્લિક અહીંયાથી ચાલીને જાય છે મહાદેવના દર્શન કરવા માટે. હું, ધ્રુવ અને આશીષ ત્રણે રેડી થઈ ગયા છે. ત્રણે અમે જઈએ છીએ દર્શન કરવા માટે મહાદેવને. પાવસા ચડાવી દેવા પડશે કેમ કે પાણીમાં પલળી જાય એવું છે. ગાઈસ, એક વસ્તુ વિચારવા જેવી છે કે એવું કહેવામાં આવે છે કે દિવસે 14 કલાક આ મંદિર પાણીની બહાર રહે છે અને બાકીની બધી કલાક પાણીની અંદર રહે છે મંદિર. ગાઈસ, વિચારવા જેવું છે કે કુદરતનો કરિશ્મો કહેવાય કે આ પાણીનો જ્વાર આટલો ઉતરી જાય છે. બાકી આ તમે જોઈ શકો છો, આ તો દરિયો જ છે ગાઈસ. આજે આપણે અત્યારે ચાલીને જઈએ છીએ, તો દરિયાની અંદર ચાલીને જઈએ છીએ. આ નિષ્કલંક મહાદેવ એટલા માટે કહેવાના છે ગાઈસ કેમ કે અહીંયા પાંડવોનો કલંક અહીંયા દૂર થયો હતો. જ્યારે એવું કહેવાય છે કે પાંડવો એમના ભાઈઓ જે કહેવાય કે કૌરવોની સાથે મહાભારતમાં જે યુદ્ધ જીતા હતા, યુદ્ધ જીતા પછી એમના પર કલંક લાગ્યો હતો અને એ કલંક મિટાવવા માટે થઈને એ લોકો કૃષ્ણ ભગવાન પાસે ગયા અને કૃષ્ણ ભગવાને કીધું એમને કે તમારા પર લાગેલા કલંકને દૂર કરવા માટે હું તમને એક કાળા કલરની ધજા આપું છું. અને એ ધજા જે આ પૃથ્વીની તમે ભ્રમણ કરો અને જ્યાં જે પણ જગ્યાએ આ ધજા સફેદ થઈ જશે ત્યાં તમારો કલંક દૂર થઈ જશે અને ત્યાં તમે મહાદેવની પૂજા કરજો. આ જગ્યા ઉપર પાંડવોએ મહાદેવની શિવલિંગની પૂજા કરી અને મહાદેવ પ્રસન્ન થઈને 5 શિવલિંગના દર્શન દીધા છે. એ આજે હું તમને બતાવીશ ગાઈસ. તો આ તમે જો, આજે પબ્લિક, આજે સન્ડે છે અને આજે પબ્લિક કેટલું છે તમે જોઈ શકો છો ગાઈસ. એથી જ્વાર ઉતરે એટલે તમે પાણી જોઈ શકો છો કેવી રીતે પાછળ જાય છે. આ તમે દરિયાની અંદર તમે જુઓ ગાઈસ, આ પાણી તમને જોવો છો, આ પાણી બધું જ દરિયાની અંદર પાછું જાય છે અહીંયાથી. આ દિવસમાં 2 વખત આ જ્વાર ઉતરે છે પાણીનો. બાકી અહીંયા તમે જુઓ તો પાણી એકદમથી આખું મંદિર ડૂબાઈ જાય છે. તમને એનો પિલર દેખાડીશ. જ્યાં ચબૂતરો છે ત્યાં મહાદેવની શિવલિંગ છે અને ત્યાંથી જે પાણી ઉતરે છે એ પણ હું તમને બતાવીશ ગાઈશ. બસ હવે આપણે થોડાક જ દૂર છીએ મહાદેવના દર્શન કરવા માટે. આ તમે જોઈ શકો છો સામે છે આજે ચબૂતરા જેવું દેખાય છે, ત્યાં મહાદેવની શિવલિંગ છે ને ત્યાં આપણે દર્શન કરીશું આજે. ફાઇનલી ગાઈસ, આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને મારી પાછળ તમે જે જોવો છો એ છે નિષ્કલંક મહાદેવનું મંદિર. આ મારી પાછળ જે છે એ ધજા છે નિષ્કલંક મહાદેવની. ચાલો
ઉપર ચંદન લગાવીને મહાકાલ લખી નાખ્યું છે કંકુથી. ગઈ છે નિષ્કલંક મહાદેવના મંદિર અમે આવ્યા છીએ અને શિવલિંગ ઉપર જળાભિષેક કરીએ છીએ. તો ગઈ જો તમે કોળિયાક ગામે આ નિષ્કલંક મહાદેવનું મંદિર છે. અહીંયા 5 શિવલિંગનું શું મહત્વ છે એ અહીંયાના પૂજારી પાસેથી આપણે જાણીએ એમની પાસેથી. બોલો તો શું છે અહીંયાનું મહત્વ? અહીંયા 5 પાંડવોની સ્થાપના છે. બરાબર. જ્યારે મહાભારતમાં યુદ્ધ થયું ને ત્યારે પાંડવોનું કલંક લાગ્યું હતું, કેમ કે એના ભાઈઓને માર્યા એટલે ગોત્ર કલંક લાગ્યું હતું. તો કૃષ્ણ ભગવાને એને બ્લેક ઝંડો આપ્યો કે એકદમ વ્હાઈટ થઈ જાય, ત્યાં તમારું કલંક છે એ દૂર થઈ જશે. એટલે 5 પાંડવો સમુદ્ર કિનારે ફરતા ફરતા અહીંયા પહોંચ્યા એટલે ધજા હતી એકદમ વ્હાઈટ થઈ ગઈ. એનો મતલબ એવો છે કે કોઈ કલંક તમારી પર જે લાગેલો એ બધું દૂર થઈ જાય. એટલે નિષ્કલંક મહાદેવ આ ભીમની સ્થાપના છે. 5 પાંડવોની 5 શિવલિંગ છે. અર્જુન છે, યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ. તો પાંડવોના કલંક ઉતર્યા, આપણા પણ કલંક અહીંયા છે એ દૂર થઈ જાય. એટલે નિષ્કલંક મહાદેવ. ભાવનગરથી કેટલા કિલોમીટર દૂર? ભાવનગરથી 25 કિલોમીટર થાય. બરાબર. કોળિયાક ગામ કહેવાય ને? કોળિયાક ગામ, કોળિયાક નિષ્કલંક મહાદેવ. જ્વાર આપણે માનો કે મારા દર્શક મિત્રોને આપણે દર્શન કરવા માટે આવવું હોય તો કયો ટાઈમ સારો રહે છે? એના તિથિ ઉપર હોય. બરાબર છે. બરાબર. અમાવસને દિવસ સ્ટાર્ટ થાય, અમાવસને પૂર્ણિમા સેમ ટાઈમ. બરાબર. એટલે 7:30 થી 12:30 નો ટાઈમ હોય અમાસનો. પછી રોજે કલાકનો ફેર હોય. એકમ 20, 30, 100, 5 એમ એનો ટાઈમ ટેબલ આપેલું છે. મેળો ને એવું હોય છે? કયા ટાઈમે હોય? દર અમાસે મેળો હોય. દર અમાસે મેળો હોય. બરાબર. અને ભાદરવી અમાસનો આવે છે. સૌથી મોટો મેળો ભાદરવી અમાસના દિવસે હોય છે. બરાબર. શું નામ છે તમારું? મારું નામ યોગેશ ગીરી. તો યોગેશ ગીરી આપણને આ મહાદેવના શિવલિંગ વિશે, આ નિષ્કલંક મહાદેવ વિશે ઘણું બધું જણાવ્યું. એ બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. જય મહાદેવ. ગાઈસ, આ મંદિરનું એવું રહસ્ય છે કે અહીંયા તમારા પાપ દૂર થઈ જશે અને તમારા ઉપર લાગેલો કોઈ પણ કલંક છે એ કલંક અહીંયા દૂર થાય છે. એટલા માટે આ નિષ્કલંક મહાદેવનું મંદિર કહેવાય છે. અને ગાઈસ, એવું માનવામાં આવે છે કે આ નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ 5,500 વર્ષ જૂનો આ ઇતિહાસ છે. અને અહીંયા 5 શિવલિંગોના દર્શન તમે કરી શકો છો. દર્શન તમારે કરવા હોય તો તિથિ પ્રમાણે તમારે આ જ્વાર ઉતરવાની રાહ જોવી પડે છે અને ત્યારે તમે દર્શન કરી શકો છો. અને ગાઈઝ, આ પાંડવોને મહાદેવે સ્વયંભૂ શિવલિંગના રૂપમાં દર્શન આપેલા છે. એટલા માટે આ 5 શિવલિંગો અહીંયા ઉપસ્થિત છે. અને ગાઈઝ, મહાશિવરાત્રિના દિવસે અહીંયા મહાપૂજાનું આયોજન હોય છે. જ્યારે પણ મહાશિવરાત્રિના દિવસે અહીંયા આવો તો તમને આ મહાપૂજાનો લાભ લેવા મળશે. ભાઈ, આ 28 વર્ષથી આ ભાઈ અહીંયા નિષ્કલંક મહાદેવના મંદિરે ચણાચોર વેચે છે. બીજો કોઈ ધંધો 28 વર્ષથી એક જ ધંધો પકડી રાખ્યો છે સાહેબ. બાકી બીજું કાંઈ નથી મારે. અને આ મહાદેવના દર્શન આપણે ક્યારે થાય છે સાહેબ? આનો છે ને અમાસ ને પૂનમ. બરાબર. એટલે અમાસનો ટાઈમ થાય 8 થી 1 વાગે સુધી. 8 થી 1 વાગે પછી જે ચંદ્ર હાલે ને ચંદ્રમાં એ પ્રમાણે એનો ટાઈમ ચડતો જાય. એની રીતે સવારનો ટાઈમ ચડે ને. આજે રવિવાર છે તો આજે અત્યારે 11:30 થયા છે. તો આ પાણી ક્યારે પાછું આવશે? પાણી આવશે આજ 1:45 વાગે. 1:45 વાગે. અહીંયા આવો, આ બોર્ડર ટચ થાય અહીંયા સુધી જ આવે. આગળ સુધી 4 વાગી જાય. 4 વાગશે આવે. પછી ભરતી જોઈએ ને 6 વાગી જાય. 6 વાગે ભરતી આવશે. ફૂલ ભરતી જોઈએ. ભરતી આવે એટલે આખી ધજા ડૂબાઈ જાય. બે દેખાય સામે. સામને છે ને 2 વ્હાઈટ ને રેડ. હા, બરાબર. ખાલી 2 દેખાય. ખાલી 2 પિલર દેખાય છે. બાકીના બધા પિલર પાણીની અંદર વહી જાય છે. અને બધા જોવું તો અષાઢી બીજને દી આવો. અષાઢી બીજના દિવસે. અને ત્યાં આનો લેવલ શું હોય કે તો પાણકા દેખાય ને, અહીંયા ભીમના પાયા છે. બરાબર. કાળા કાળા દેખાય ને પાણકા, એ ભીમના પાયા છે. જેટલો ખાલી થાય ને એ પ્રમાણે એ પાણી વધારો થતો જાય. ભાદરવી અમાસના દિવસે મતલબ ક્યારે મહાદેવના દર્શન થઈ? સવારમાં 8 વાગે 1 વાગે સુધી. બરાબર. પછી મંદિર બંધ થઈ જાય, જખાઈ જાય, પાણી આવી જાય અહીંયા સુધી. પછી ટૂંકમાં અહીંયા કોઈ વ્યવસ્થા એવી હોય છે
છે કે તમને બહાર કાઢવા માટે કે કોઈ પોલીસની ગાર્ડ ને એવું કોઈ? બંદોબસ્ત છે ને, બરાબર. પૂરો બંદોબસ્ત મૂકેલો છે. જો આ પોલીસ ખાતું છે બધું બરાબર. અહીંયા. આ પોલીસ ખાતું પણ અહીંયા છે ગાઈસ. તમારે જ્વારની જો જ્વાર ઉતરી જાય અથવા જ્વાર પાણીનો આવી જાય તો બંદોબસ્ત અહીંયા ફૂલ હોય છે. બહાર જવા માટે પણ મદદરૂપ થાય છે. હા હા, બહાર કાઢે એ બધા બંદોબસ્ત પૂરો જ હોય. બરાબર છે. રૂમથી આવ્યા આ બાજુ તો બરાબર. આ બાજુ કાળી ધજા લઈને આવ્યા. કાળી ધજા. અહીંયા આવીને ધોળી થઈ ગઈ ધજા. બરાબર. એટલે અહીંયા ધોળી ધજા ચડે એટલો માતમ છે. અને કાળી ગાય લઈને આવ્યા બ્યાણી નહોતી તો એને દૂધ દોવા માટે ઓટોમેટિક દૂધ કાઢ્યું. ઓટોમેટિક દૂધ નીકળ્યું અહીંયાથી. એટલે દૂધ ચડે અહીંયા. બરાબર. એટલે કાળી ગાયને અહીંયા દૂધ લીધે ચડાવે છે બધા. બરાબર. બીજો મિલિયમ ક્યાં છે કે પિતામાં ભીષ્મ છે ને હા. એના ફૂલ અહીંયા પધરાવ્યા. શું વાત કરો છો? પાંડવો હોય. હા, અહીંયા પિતામાં ભીષ્મ પિતામાં ભીષ્મના અહીંયા ફૂલ અહીંયા પધરાવેલા ફૂલ છે. એટલે વિધિ વિધાન અહીંયા થાય. તમે જોઈ ગમે તારે હાલશો જોઈ લેજો ફૂલ વિધાન અહીંયા ચાલુ જોય. ગાઈઝ ગમે તારે. આ ભાઈના કહેવા પ્રમાણે તમારા કોઈ બી ફેમિલી મેમ્બરની અસ્થિઓ અથવા તમારા ફૂલ વિસર્જન અહીંયા થાય છે તો તમારા જે પણ ફેમિલી મેમ્બર છે એમને મોક્ષ મળે છે. guys. ભાઈ આ નિષ્કલંક મહાદેવના મંદિર આવ્યા છે ને આપણને નાના એવા સબસ્ક્રાઈબર આપણને મળ્યા છે. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. બોલી તો હર હર મહાદેવ. ગાઈઝ આ પાછળ નિષ્કલંક મહાદેવનું મંદિર છે અને ત્યાંથી જ્વાર કેટલો દૂર ગયો છે એ તમને આજે બતાવ્યું છે. આ પબ્લિક બધું આ જ્વાર જોવા માટે જાય છે. આ દરિયાનો જ્વાર આટલો દૂર ગયો છે. આજે આપણે ત્યાં જઈશું. આ બધું પબ્લિક ત્યાં જોવા જાય છે. ગાઈઝ એક વસ્તુનું ધ્યાન રાખજો. આ તમે ચાલીને અહીંયા આવો છો તો ખુલ્લા પગે આવો છો તો અહીંયા કરચલાઓ હોય છે તો નીચે જોઈને ચાલજો. કરચલાઓ પગમાં ચોંટી જશે નહીં તો. ગાઈઝ આજે પાછળ જે પાણી વહેતું આવે છે એ આ જ્વારની અંદર જાય છે. આ જ્વાર તમને બતાવું. આ જ્વાર અહીંયા સુધી આવી ગયો છે. નિષ્કલંક મહાદેવના મંદિરથી 1.5 કિલોમીટર દૂર આ જ્વાર છે. આ પાછળ તમે જોવો છો આ દરિયો છે. દિવસમાં 2 વખત આ જ્વાર આવે છે મંદિર સુધી અને આ બધું પબ્લિક આની અંદર નાય છે. ગાઈઝ વાગ્યા છે બપોરના 12 અને આ 2 વાગ્યા સુધીમાં પાણી છેક મંદિર સુધી પહોંચી જશે. ગાઈઝ આ મંદિર તમને બતાવું. પાછળ મંદિર છે સામે. આ મંદિર આટલું દૂર છે પણ 2 વાગ્યા સુધીમાં બધું જ પાણી અહીંયાથી લઈને ત્યાં સુધી આવી જશે. મિત્રો આપણે દરિયા ચડી ગયા છીએ. આ મારી પાસે તમે જો દરિયો. ગાઈઝ આ નિષ્કલંક મહાદેવ આવ્યા હતા પણ એકદમથી પાણી વધ્યું છે. ધ્રુવ ભાગો યાર, ભાગો જલ્દી. પાણી વધ્યું એકદમથી યાર. પાણી વધી ગયું એકદમથી યાર. તમે આવો તો ધ્યાન રાખજો. આ નિષ્કલંક ગાઈઝ આ નિષ્કલંક મહાદેવના મંદિરે આવ્યા અને આ શિવલિંગના અમે દર્શન કર્યા. ખૂબ જ મજા આવી. મહાદેવની શિવલિંગ એકદમ અદ્ભુત છે. 5 શિવલિંગના અમે દર્શન કર્યા અને હવે મહાદેવની આપણે જય બોલાવું છું. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. ગાઈઝ આપણે સવારમાં આવ્યા ત્યારે આપણને મહાદેવના દર્શન થયા હતા પણ અત્યારે જુઓ તમે આ બપોરના ટાઈમે જ્વાર પાછો આવ્યો છે અને આ મંદિર તમે જુઓ અહીંયા એકદમથી ડૂબાઈ ગયું છે. અડધી શિવલિંગ ડૂબાઈ ગઈ છે. ખાલી ઉપરની ધજા દેખાય છે. ગાઈઝ તમે પાણીનો જ્વાર જુઓ કેટલો એકદમ સ્પીડમાં આવે છે. ગાઈઝ જુઓ આ અદ્ભુત કરામત છે કુદરતની. ગાઈઝ સવારમાં એકદમથી પાણી પાછું જતું રહ્યું હતું અત્યારે જુઓ તમે કેટલું પાણી અહીંયા સુધી આવી ગયું છે. ગાઈઝ ભાવનગર જ્યારે પણ આવો ત્યારે આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં. ગાઈઝ તો ગાઈઝ આ હતું નિષ્કલંક મહાદેવનું મંદિર જે ભાવનગરથી 26 કિલોમીટરના અંતરે આ દૂર છે. ગાઈઝ એકદમ અદ્ભુત અહીંયાની શિવલિંગના દર્શન તમે કરી શકો છો. 5 પાંડવોએ બનાવેલી આ શિવલિંગ અહીંયા પ્રગટ છે. ગાઈઝ અને અહીંયા દર્શન કરવા માટે આ જ્વારના ઉતરવાની રાહ જોવી પડે છે. દિવસમાં એકવાર જ્વાર આવે છે, સવારે આવે છે અને સાંજે તમારે આ પાણી આખું અહીંયા પાછું આવતું રહે છે. તો ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે. ગાઈઝ તો આવા લોકેશન આપણે લાવતા રહીશું. ગાઈઝ તો ચેનલમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ